નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગણિત એમાં પ્રકરણ નંબર 8.1 ના આપણે સ્વાધ્યાય કેટલાક દાખલાઓ જોયેલા છે. એમાં આજે થોડાક આગળ વધીએ અને આપણો આગળનો જે દાખલો છે એ દાખલા નંબર 5 જોઈએ શું કહે છે. તો સ્વાધ્યાય 8.1 એનો પાંચમો દાખલો, સાબિત કરો કે જો ચતુષ્કોણના વિકર્ણો સમાન હોય તથા તે એકબીજાને કાટખૂણે દુભાગે તો તે ચોરસ છે. આપણે એક ચતુષ્કોણ લીધો છે ABCD, એના વિકર્ણો AC અને BD છે, બંને એકબીજાને O બિંદુમાં છેદે છે. આવું આપણે લીધું છે. હવે શું કહે છે કે આ બંને વિકર્ણો એકબીજાને સમાન હોય તથા તે એકબીજાને કાટખૂણે દુભાગે, એટલે કે આ જે ખૂણો છે આપણો અથવા તો આ ખૂણો છે બરાબર, જે આપણો કાટખૂણો હોય બરાબર, અને આ બંને ભાગ OA અને OC એ સમાન હોય. દુભાગે છે એનો અર્થ શું થશે કે OA અને OC સરખા હોય, OB અને OD પણ કેવા હોય, સરખા હોય. તો લખીએ આપણે કે ધારો કે ચતુષ્કોણ ABCD માં વિકર્ણો કયા છે, AC અને BD કેવા છે, સમાન. તો કે વિકર્ણો AC બરાબર BD, AC અને BD સમાન છે, એકબીજાને કાટખૂણે દુભાગે છે, એટલે કે AC લંબ BD છે, અને દુભાગે છે, દુભાગે એટલે કે OA અને OC સરખા, OA બરાબર OC, એ જ રીતે OB અને OD પણ કેવા થશે, મારા સરખા થશે. OB અને OD છે, આ બંને સરખા છે બરાબર. તો આટલું આપણને આપેલું છે. આપણે સાબિત શું કરવું છે તો કે આ જે ચતુષ્કોણ છે એ ચોરસ છે. હવે આ ચતુષ્કોણને મારે ચોરસ બતાવવા માટે શું બતાવવું પડે કે ચારે બાજુ મારી સરખી છે એવું બતાવવું પડે, અને એક ખૂણો છે કાટખૂણો છે એવું મારે બતાવવું પડે. તો સૌપ્રથમ આની ચારે બાજુ સરખી છે એવું આપણે બતાવીએ. તો જોઈએ કે અહીં આ બે ત્રિકોણ લઈએ આપણે, આ બે ત્રિકોણ ઉપર પહેલા વાત કરીએ બરાબર છે. તો કે મારો OA અને OC સરખા છે, તો ત્યાંથી શરૂઆત કરીએ તો પણ ચાલશે. તો કે OA બરાબર 1/2 AC, AC નું અડધું થશે, બંને સરખા છે માટે. AC બરાબર શું તો કે BD, એ આપણને આપેલું છે AC અને BD સરખા, તો કે 1/2 BD, તો OA બરાબર 1/2 BD. હવે BD આખો છે, આ બંને કેવા છે, સરખા છે, તો એની જગ્યાએ BD ની જગ્યાએ હું OB પણ મૂકી શકું અને OD પણ મૂકી શકું. તો OA બરાબર OB મૂકવા અથવા OD મૂકવું, ગમે તે OB. તો કે OA બરાબર OB, OA અને OB કેવા થયા, સરખા થયા. હવે OA અને OB સરખા છે, OB અને OD સરખા છે, OA અને OC સરખા છે. તો મારી પાસે શું આવશે તો કે આ બરાબર આ, એ કોના બરાબર છે, આના બરાબર, અને આ કોના બરાબર છે, એટલે કે આ જે ચારે ચાર બાજુ છે મારી કેવી થઈ ગઈ, સરખી થઈ ગઈ. તો લખીએ આપણે OA બરાબર OB, OB બરાબર OC અને એના બરાબર OD થશે. માટે મારી પાસે શું આવશે, આ ચારે OA, OB, OC અને OD આ ચારે ચાર કેવા થશે, સરખા થશે. તથા AC અને BD કેવા છે, પરસ્પર લંબ છે, એટલે આ જે ખૂણો છે કાટખૂણો, અને આ ખૂણો પણ કેવો થશે, કાટખૂણો. તો એ લખીએ આપણે કે આ ખૂણો એટલે કયો કે AOB, ખૂણો AOB બરાબર, આ ખૂણો એટલે કયો કે ખૂણો AOD, બંને કેવા, સરખા. કેમ કે બંને કાટખૂણા છે, કારણ શું કે AC લંબ BD, AC અને BD પરસ્પર લંબ છે. તો કે માટે ત્રિકોણ AOB
ડાયરેક્ટ જ લખીએ AOB એકરૂપ ત્રિકોણ શું થશે તો કે આ ખૂણો સરખો આ બાજુ સરખી અને આ બાજુ સરખી બીજા ત્રિકોણની આ બાજુને આ ખૂણાને અને આ બાજુને સરખી કારણ કે આ બધી બાજુ મારી કેવી છે સરખી છે એટલે કે બાજુ ખૂણો અને બાજુ બીજા ત્રિકોણની બાજુ ખૂણો અને બાજુને સમાન છે માટે ત્રિકોણ AOB એકરૂપ ત્રિકોણ AOB હવે એક વસ્તુ અહીં આપણે ધ્યાન રાખવાની છે કે આ જે ત્રિકોણ લીધો મેં AOB એને એકરૂપ મેં કયો ત્રિકોણ લીધો AOB હવે AOD લઉં કે પછી DOA લઉં આ બંને મારા સરખા થશે મેં AOD લખ્યું છે એની જગ્યાએ હું DOA પણ લઈ શકું કહેવાનો મતલબ કે આ જે ત્રિકોણ છે આ ત્રિકોણ સાથે એકરૂપ બતાવવો છે એકરૂપ બતાવીએ છીએ એટલે મોટે ભાગે કેવું થાય કે ચોક્કસ અનુરૂપ બાજુઓ એટલે કે અનુરૂપ અંગો જે છે એ અનુરૂપ અંગો સમાન હોય અહીંયા આગળ આપણે OA પણ સમાન છે અને OD પણ સમાન છે કારણ કે આ બંને આપણી બાજુ કેવી છે સરખી છે એટલે હું OA લઉં કે OD લઉં એ કેવું થશે મારું સમાન થશે એટલે હું AOD લઉં કે DOA લઉં બંને એક થશે એટલે અહીંયા આગળ હું AOD અથવા DOA કોઈ પણ લઈ શકું છું આ ત્રિકોણને આ રીતે હું આગળ આમ એકરૂપ બતાવું અથવા તો આ ત્રિકોણને બરાબર છે આમ ઉલટો કરીને અહીંયા આગળ ગોઠવું તો પણ બંને મારા કેવા થશે એકબીજા ઉપર પૂરેપૂરા બરાબર પરફેક્ટ ગોઠવાશે આનો સાદી ભાષામાં સમજવું હોય તો કે AOB એકરૂપ AOD અને માટે એમના અનુરૂપ અંગો એટલે કે એમની બાજુઓ AB અને ED કેવા થશે સરખા થશે એટલે AB અને ED કેવા થશે સરખા થશે આ જ રીતે આ બે મેં ત્રિકોણ એકરૂપ લીધા એ જ રીતે આ બે ત્રિકોણ એકરૂપ લો તો AB અને BC સરખા થશે આ બે ત્રિકોણ લો તો BC અને CD સરખા થશે આ બે ત્રિકોણ લો તો CD અને ED સરખા થશે તો ટૂંકમાં લખી શકીએ કે તે જ રીતે બરાબર છે આપણે સાબિત કરી શકીએ શું સાબિત કરી શકીએ તો કે AB બરાબર BC બરાબર CD બરાબર DA લઈ શકાય સાબિત કરી શકાય બરાબર ચારે બાજુ મારી સરખી આવી ગઈ તો કયો ચતુષ્કોણ કહેવાય તો કે માટે ABCD એ સમબાજુ ચતુષ્કોણ છે હજુ મારે બાકી શું રહ્યું તો કે એક ખૂણો મારે 90 નો બતાવવો છે બાકી રહ્યું 90 નો કેવી રીતે બતાવવાનો આ જે ત્રિકોણ છે એની આ બંને બાજુઓ સરખી એટલે સામેના ખૂણા પણ મારા કેવા થશે સરખા થશે આ ખૂણો મારો 90 નો છે આ બંને સરખા એટલે કે પ્રત્યેક ખૂણો કેટલાનો થાય 45 નો આ 45 નો બરાબર છે આ ખૂણો પણ એ રીતે કેટલાનો થશે આ ત્રિકોણમાં આ ખૂણો પણ મારો 45 નો થશે આ બંને 45 તો કુલ ખૂણો કેટલાનો થઈ ગયો મારો 90 નો તો આપણે હવે સાબિત કરીએ તો કે હવે ત્રિકોણ AOB માં મારી બંને બાજુ OA અને OB સમાન છે માટે OA નો સામેનો ખૂણો કયો છે B એટલે કે ખૂણો OBA બરાબર ખૂણો OB ની સામેનો ખૂણો કયો આ એટલે કે OAB આ બંને કેવા થશે સમાન થશે અને માટે બરાબર ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો તો કે પહેલો ખૂણો આ લઈએ તો કે AOB વત્તા OAB આ ખૂણો વત્તા આ ખૂણો એટલે કે OBA આ ત્રણેયનો સરવાળો કેટલો થાય 180 થાય છે કિંમત મૂકી દઈએ તો કે આની કિંમત 90 ખૂણો OAB આ બંને મારા સરખા છે એટલે OBA ની જગ્યાએ હું કયો મૂકું છું તો કે OAB અને એના બરાબર કેટલા 180 90 ને સામે લઈ જાઉં અને આ બે વખત છે તો કે 2 ગુણ્યા ખૂણો OAB બરાબર 180 માઈનસ 90 તો ખૂણો OAB બરાબર 180 માઈનસ 90 એટલે કેટલા 90 અને આ બે ને સામે લઈ જઈએ એટલે ભાગાકારમાં જશે તો 90 ભાગ્યા 2 એટલે ખૂણો OAB બરાબર કેટલા થશે 45 આ ખૂણો મારો કેટલાનો આવ્યો 45 નો આવ્યો હવે આ ખૂણો
અને આ ખૂણો બંને સમાન, કારણ કે બે ત્રિકોણ કેવા છે? એકરૂપ છે. એટલે કે આ ખૂણો જેટલા માપનો છે એટલો જ આ ખૂણો થશે. એ પણ કેટલાનો થશે? તો કે એ પણ 90 નો, સોરી 45 નો. એ લખી નાખીએ આપણે. માટે ખૂણો OAD બરાબર પણ કેટલા થશે? 45. કારણ શું? તો કે આપણા બંને ત્રિકોણ કેવા છે? એકરૂપ. કયા? AOB એકરૂપ ત્રિકોણ AOD બંને એકરૂપ છે. એટલે આ ખૂણો પણ મારો 45 નો. હવે આખો આ ખૂણો A બરાબર આ કાઢી નાખીએ આપણે. તો શું આવશે? તો કે માટે ખૂણો A બરાબર, A એટલે કયો ખૂણો? તો કે DAB એના બરાબર DAB બરાબર DAO અથવા OAD. ખૂણો OAD વત્તા આ ખૂણો એટલે OAB. ખૂણો OAB બંનેની કિંમત કેટલી છે? 45. અને આની પણ કિંમત કેટલી આવી? 45. આ પણ 45 અને આ પણ 45 મૂકી દઈએ તો કેટલાનો થશે? 90. અને માટે બરાબર ચતુષ્કોણ કયો? ABCD કેવો થશે? ચોરસ છે. ચારે બાજુ મારી સરખી આવી ગઈ અને એનો એક ખૂણો કેટલાનો આવ્યો? 90 નો. ખૂણો A મારો કેટલાનો આવ્યો? 90 નો. ABCD કેવો કહેવાય? ચોરસ કહેવાય. તો મિત્રો 8.1 એનો આ પાંચમો દાખલો. શું કર્યું આપણે સમજી લઈએ. તો અહીં આગળ આપણને આપેલું છે વિકર્ણ AC અને વિકર્ણ BD બંને સમાન છે તથા એકબીજાને કાટખૂણે દુભાગે છે. એટલે કે આ ખૂણો મારો કાટખૂણો અને આ બંને ભાગ મારા કેવા? સરખા. આ અને આ પણ કેવા? સરખા. તો એનો જો ઉપયોગ કરીએ તો OA બરાબર શું થશે? તો કે AC નો અડધો. AC એટલે કેટલા? તો કે BD બરાબર છે. BD નો અડધો એટલે શું? તો કે OB. તો OA અને OB મારા સરખા થઈ ગયા. OA અને OB સરખા થયા તો કે OA બરાબર OB બરાબર OC અને OD આ ચારે ચાર મારા કેવા થઈ જાય? સરખા થઈ જાય. બરાબર. અને ડાયરેક્ટ આપણને ખબર ના પડતી હોય તો આપણે એ રીતે જોઈએ કે AC અને BD બંને સરખા છે અને બંનેની કિંમત કેટલી છે? 12 સેન્ટીમીટર. તો કે આ પ્રત્યેક મારો કેટલાનો થશે? 6 સેન્ટીમીટર નો. અડધો એટલે કેટલાનો? 6 સેન્ટીમીટર. આ પણ કેટલાનો થાય? 6 સેન્ટીમીટર અને 6 સેન્ટીમીટર. એટલે ચારે ચાર મારા કેવા થઈ જાય? સરખા થઈ જાય. ચારે ચાર સરખા થયા. હવે આ બે ત્રિકોણની આપણે વાત કરીએ છીએ. તો કે એની આ બાજુ છે એની આ બાજુને સરખી, આ બાજુ છે એ આ બાજુને સરખી, અને ખૂણો છે તો કે આ ખૂણો મારો સરખો 90 નો. આ ખૂણો પણ મારો કેટલાનો? 90 નો. બંને લંબ છે પરસ્પર એટલે બંને કેવા? સરખા. એટલે કે આ બે ત્રિકોણ કેવા થઈ ગયા મારા? સરખા. AOB અને AOD. અહીંયા આગળ આ બે ત્રિકોણો સરખા લઉં છું. આની જગ્યાએ DOA પણ લેવાય. એ આપણે અગાઉ વાત કરી દીધી. બરાબર. તો કે માટે એમના અનુરૂપ અંગો સરખા થાય. એટલે કે જે બાજુ છે આપણે AB એ AB છે આની AD ને સરખી થાય. AB બરાબર AD. AB અને AD સરખા થાય એ જ રીતે હું આ બંને પણ સરખા સાબિત કરી શકું અને આ બંને પણ સરખા સાબિત કરી શકું. કહેવાનો મતલબ કે તે જ રીતે AB બરાબર BC બરાબર CD બરાબર DA. તો આપણે લઈ શકીએ ABCD એ કેવું કહેવાય? સમબાજુ ચતુષ્કોણ. એટલે એક વાત આપણે એ પૂરી કરી કે એની ચારે બાજુ મારી કેવી છે? સરખી. હવે મારે આ ખૂણો કાટખૂણો બતાવવો છે. એના માટે મેં શું કર્યું? તો કે આ ત્રિકોણ બરાબર આ બે બાજુ સરખી છે કે સામેના ખૂણા સરખા. ત્રિકોણમાં બે બાજુઓ સરખી છે કે એના બંને ખૂણા કેવા છે? સામેના ખૂણાઓ સરખા છે. હવે ત્રિકોણની અંદર ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો? 180. પહેલા ખૂણો કેટલો છે? એ આપણે 90 નો આપેલો છે. આ બે ખૂણા મારા સરખા છે તો આ મૂકી દીધો. આની જગ્યાએ મેં OAB મૂકી દીધો. OB ની જગ્યાએ OAB મૂક્યો. તો OAB બે વખત આવ્યું તો 2 ગુણ્યા OAB 90 ને સામે લઈ ગયા તો 180 માઇનસ 90 એટલે કેટલા? 90. 2 ને સામે લઈ ગયા એટલે 2 છેદમાં જતા રહે. તો OAB બરાબર કેટલા આવ્યા? 45. તો બંને ત્રિકોણ મારા એકરૂપ છે તો OAB ની કિંમત પણ કેટલી થશે? 45. એટલે કે આ ખૂણો પણ 45 અને આ ખૂણો પણ 45. તો કે ખૂણો A એટલે કહો કે DAB બરાબર શું? તો કે OAD અને OAB નો સરવાળો. એટલે કે આ બેનો સરવાળો. કેટલા થઈ ગયા? 90. તો કે આ ખૂણો મારો 90 નો છે. માટે ચતુષ્કોણ ABCD શું કહેવાય? ચોરસ કહેવાય છે. તો
આ દાખલા તરફ શું કહે છે જોઈએ. છઠ્ઠો દાખલો સ્વાધ્યાય 8.1 નો સમાંતર બાજુ ચતુષ્કોણનું વિકર્ણ AC ખૂણા A ને દુભાગે છે. આપણને ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલો છે, તેનું વિકર્ણ AC છે, એ ખૂણા A ને દુભાગે છે. એટલે કે આ બે ખૂણા છે મારા કેવા છે? સરખા છે. ખૂણા A ને દુભાગે છે એનો મતલબ શું થાય? આ બંને ખૂણા મારા સરખા. તો સાબિત કરો કે તે ખૂણા C ને પણ દુભાગે. એટલે વિકર્ણ AC છે એ ખૂણા C ને પણ દુભાગે છે. એટલે કે આ બંને ખૂણા મારા કેવા છે? સરખા છે. મારે સાબિત કરવું છે. ત્યાર પછી બીજું કે ABCD એ સમબાજુ ચતુષ્કોણ છે, એવું પણ મારે સાબિત કરવું છે. કેવી રીતે સાબિત કરીશું? પહેલા સમજી લઈએ. તો ABCD સમબાજુ આપેલો છે. આને હું ખૂણા નંબર 1 કહું, આને હું 2 કહું, સમજવા પૂરતું. બરાબર? તો 1 અને 2. હવે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એટલે કે બંને બાજુઓ મારી કેવી થશે? સમાંતર. તો કે બે સમાંતર રેખાઓ અને એની છેદિકાથી બનતા યુગ્મકોણ કેવા હોય મારા? સરખા હોય. એટલે આ 2 છે એ આ ખૂણાની બરાબર થશે. એટલે કે આ ખૂણો એટલે કયો? તો કે 3. આને હું 3 આપું, આને હું 4 કહું. બરાબર? તો કે 2 અને 3 કેવા થશે? સરખા થશે. 1 અને 2 સરખા છે, સમજજો. 1 અને 2 સરખા આપણને આપેલા છે. હવે આ 2 અને 3 મારા કેવા છે? યુગ્મકોણ. એટલે કે 2 અને 3 પણ કેવા થશે? સરખા. એ જ રીતે આ બે સમાંતર રેખાઓ અને AC તેની છેદિકા છે એટલે એનાથી બનતા યુગ્મકોણ કયા આવશે? તો કે 1 અને 4. તો 1 અને 4 પણ કેવા થયા મારા? સરખા થયા. તો મારી પાસે શું આવ્યું? તો કે 1 બરાબર 2. જોજો હવે 1 બરાબર 2. 2 બરાબર શું છે? તો કે આ ઉપયોગ કરું તો 1 બરાબર 2. 2 બરાબર કેટલા? તો કે 3. બરાબર છે. અને 2 બરાબર 3 અને 1 બરાબર કેટલા છે? તો કે 4. તો કે 1 બરાબર 4 છે એટલે હું 4 પણ લખી શકું. એટલે મારી પાસે શું આવ્યું? 3 અને 4 બંને કેવા છે? સરખા છે. 3 અને 4 સરખા. તો કહી શકાય કે વિકર્ણ AC છે એ આને પણ દુભાગે છે. બંને ખૂણા પણ કેવા આવી ગયા મારા? સરખા. એટલે વિકર્ણ AC છે એ ખૂણા C ને પણ દુભાગે છે. આ એક વાત થઈ. બીજી વાત ABCD એ સમબાજુ ચતુષ્કોણ છે. સમબાજુ છે એ પહેલા આપણને સમાંતર બાજુ આપેલું છે. સમાંતર બાજુ આપેલું છે AD અને BC કેવા છે? સરખા છે. AD અને BC સમાંતર અને સરખા છે. મારે બતાવવું છે AB અને BC પણ સરખા છે. AD અને CD પણ સરખા છે. હવે આ બે ખૂણા સરખા છે. બીજો અને ચોથો. બીજો અને ચોથો મારા કેવા છે? બધા ખૂણા સરખા છે. બીજો અને ચોથો પણ મારા કેવા છે? સમાન છે. બીજો અને ચોથો મારા બંને ખૂણા સમાન છે. માટે એમની સામેની બાજુ BC અને 4 ની સામેની બાજુ AB એ બંને પણ કેવી થશે? સરખી થશે. આ બંને પણ કેવી થશે? સરખી થશે. તો આ બંને સરખી છે, આ બંને સરખી છે અને આને આ પણ સરખી છે, આને આ પણ સરખી છે. તો મારી ચારે બાજુ કેવી થઈ ગઈ? જે રીતે આપણે ખૂણા સમાન બતાવે એમ ચારે બાજુ કેવી થઈ ગઈ મારી? સમાન થઈ ગઈ. તો આપણે ખૂબ સરળતાથી કહી શકીએ કે ABCD કેવો છે? સમબાજુ ચતુષ્કોણ છે. લખી નાખીએ આટલી વાત ઉપરથી. લખવાનું આપણે 1 2 3 4 ની પણ ખૂણાની રીતે લખીશું. બરાબર? અહીં ABCD કેવું આપેલું છે? બરાબર? સબાજુ છે તથા AC વિકર્ણ AC ખૂણા A ને દુભાગે છે. આટલું આપણને આપ્યું છે. માટે દુભાગે છે એટલે કે આ બે ખૂણા મારે કેવા થશે? સરખા. આ ખૂણો એટલે કયો? અહીંથી આપણે શરૂઆત કરીએ તો BAC. ખૂણો BAC બરાબર આ ખૂણો એટલે કે DAC. ખૂણો DAC. આને હું પરિણામ નંબર 1 આપી દઉં સરળતા ખાતર. બરાબર? હવે સબાચનો ઉપયોગ કરીએ. આ દુભાગે છે એનો ઉપયોગ કરી લીધો. હવે સબાચનો ઉપયોગ કરીએ તો કે બે સમાંતર રેખાઓ અને એની છેદિકાથી બનતા યુગ્મકોણ કેવા હોય? સરખા હોય. એ લખીએ કે AB સમાંતર CD અને AC શું છે? છેદિકા છે. AC તેમની છેદિકા છે. માટે યુગ્મકોણ એટલે કયા? તો હું પહેલો આ લઉં. આ કોણ એટલે કયો? કે BAC.
તો કે ખૂણો BAC બરાબર ખૂણો આ થશે આ એટલે કયો કે DCA ખૂણો DCA કારણ શું કે બંને યુગ્મ કોણ છે માટે બંને યુગ્મ કોણ છે ઓકે હવે આપણે આ બે રેખાઓ સમાંતર લેવાની એમની છેદિકા તો કે આ મારા યુગ્મ કોણના બનશે આ અને આ બે છે બરાબર એ લઈએ હવે BC અને AD તો કે BC સમાંતર AD તથા AC તેમની છેદિકા છે માટે બરાબર હવે આ ત્રિકોણને પકડીને ચાલીએ આપણે તો આ ખૂણો લઈએ આપણે તો BCA ખૂણો BCA બરાબર ખૂણો આનો ખૂણો કયો આવશે સામેનો ખૂણો z બનાવતો આ DAC ખૂણો DAC આને આપણે પરિણામ નંબર 3 આને આપણે પરિણામ નંબર 2 બરાબર આને આપણે પરિણામ નંબર 3 હવે મારે સાબિત શું કરવું છે તો કે આ બે ખૂણા સરખા છે એવું સાબિત કરવું છે તો હું અહીંથી શરૂઆત કરું અથવા તો અહીંથી શરૂઆત કરું તો આ ખૂણો એટલે કયો મારો તો કે BCA તો કે હવે ખૂણો BCA બરાબર BCA એના બરાબર કયો આવ્યો તો કે ખૂણો DAC ક્યાંથી લખ્યું મેં તો કે પરિણામ 3 પરથી માટે ખૂણો BCA બરાબર ખૂણો DAC હવે DAC બરાબર શું છે તો કે આ અને આ બે ખૂણા સરખા છે મારા એ ક્યાં મેં લીધું છે તો પહેલું પરિણામ DAC બરાબર શું છે તો BAC ક્યાં લખ્યું છે મેં પરિણામ 1 પરથી બરાબર ક્યાં લખ્યું આવ્યું આપણું પરિણામ નંબર 1 હવે આ ખૂણો છે કોના બરાબર છે તો કે આના બરાબર એ કયું પરિણામ મારું તો કે બીજું પરિણામ તો કે આ ખૂણો એટલે કહો કે BAC તો BAC બરાબર શું કે DCA એ લખી નાખું કે માટે ખૂણો BCA બરાબર ખૂણો DCA કયું પરિણામ તો કે પરિણામ 2 પરથી અને માટે BCA એટલે કે આ ખૂણો બરાબર BCA બરાબર ખૂણો DCA એટલે કે આ ખૂણો આ બંને ખૂણા કેવા થઈ ગયા મારા સરખા અને માટે કહી શકું કે વિકર્ણ AC એ ખૂણા C ને દુભાગે છે હવે મેં અહીંયા ખૂણા આપેલા છે પણ તમારે જો ખૂણા લખવામાં કન્ફ્યુઝન થાય તો આને બહુ સરળતા છે નંબર 1 નંબર 2 બરાબર નંબર 3 અને નંબર 4 આવા 1 2 3 4 નંબર આપી દેશો તો પણ ચાલશે તો કે ખૂણો એ દુભાગે છે માટે 1 બરાબર 2 ત્યાર પછી BAC બરાબર DCA એટલે આ ખૂણો ને આ ખૂણો સરખા એટલે 1 બરાબર 3 પછી આ મારો યુગ્મ કોણ એટલે કે 2 બરાબર 4 અને ત્યાર પછી પરિણામ ભેગા કરી અને આપણે સરળતાથી કહી શકીએ કે 3 અને 4 કેવા છે સરખા છે એટલે તમે આ ખૂણા જે છે આ 3 થી પરિણામ અહીંથી શરૂ કર્યું આપણે બરાબર BCA અહીંથી શરૂ કર્યું એ કોને બરાબર બતાવ્યો કે 2 બરાબર એટલે કે આ ખૂણો ત્યારથી પછી આ બંને સરખા આના બરાબર શું લીધું કે આ ખૂણો 3 અને 4 કેવા થઈ ગયા સરખા થઈ ગયા 3 અને 4 કેવા થઈ ગયા સરખા થઈ ગયા એટલે વિકર્ણ AC ખૂણા C ને દુભાગે છે એટલે આ વાત પૂરી થઈ ગઈ મારી પહેલી હવે બીજી વાત ઉપર આવીએ કે ABCD એ સંભાજ્ય ચતુષ્કોણ છે એવું મારે બતાવવું છે તો આપણે અગાઉ વાત કરી કે આ બે ખૂણા મારા કેવા છે સરખા છે આ બે ખૂણા મારા સરખા છે તો એના આધારે હું કહી શકું કે આ બંને બાજુઓ પણ કેવી થશે સમાન થશે જોઈએ હવે ખૂણો 1 અને 4 મારે સરખા લેવા છે એટલે 1 એટલે કયો ખૂણો તો કે BAC તો કે ખૂણો BAC બરાબર કયો કે 3 નંબરનો ખૂણો BAC બરાબર DCA ખૂણો DCA ક્યાંથી લખ્યું પરિણામ 2 પરથી માટે
ખૂણો BAC બરાબર ખૂણો આ ને આ બે સરખા છે એ તો આપણે સાબિત કર્યું એ આપણે સાબિત કર્યું કે ખૂણો કયો તો આ ખૂણો BCA તો કે BCA ની જગ્યાએ શું મૂકું છું BCA સાબિત કરેલ છે એ આપણે પરિણામ સાબિત કર્યું છે બરાબર તો BAC અને BCA બંને કેવા થયા સરખા થયા તો કે માટે એમના સામેના ખૂણા બરાબર ખૂણા સરખા છે એની સામેની બાજુ મારી કેવી થશે સમાન તો કે માટે ત્રિકોણ બરાબર ABC માં મારી બંને બાજુ કેવી થશે સરખી થશે એટલે કે AB બરાબર BC AB અને BC કેવી થઈ જાય સરખી તે જ રીતે AD અને CD પણ હું શું બતાવી શકું સરખી બતાવી શકું તે જ રીતે AD બરાબર CD પરંતુ આ કેવો છે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એટલે AD બરાબર BC અને AB બરાબર CD એ લખી નાખીએ પરંતુ ABCD કેવો છે સબાચર છે માટે AB અને CD સરખા થશે AB બરાબર CD તથા AD અને BC સરખા થશે AD બરાબર BC તો કહી શકીએ આપણે સરળતાથી કે AB બરાબર શું છે તો આપણે AB બરાબર શું લીધું BC બરાબર અહીં પાછું શું છે AB બરાબર CD અને એ પાછું કોના બરાબર છે કે BC કોના બરાબર છે AD બરાબર એટલે કે ચારે ચાર બાજુ મારી કેવી થઈ ગઈ સરખી થઈ ગઈ તો AB બરાબર BC અને AD બરાબર CD પણ છે બરાબર અને BC બરાબર AD પણ છે તો કે AB બરાબર BC બરાબર CD બરાબર AD અને માટે આપણે લઈ શકીએ છેલ્લી લીટી જગ્યા નથી એટલે અહીં લખી નાખીએ તો માટે ABCD એ સમબાજુ ચતુષ્કોણ છે બરાબર બીજું આપણે સાબિત કરવાનું છે એટલે કે આ બે ખૂણા સરખા કે આ બે બાજુ સરખી એ જ રીતે આ બે બાજુ પ્રોપર સરખી સાબિત કરી શકીએ ઉપરાંત આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલો છે એટલે કે સામસામેની બાજુ સમાંતર પણ હોય અને સરખી પણ હોય એટલે કે આ પણ સરખી કહેવાનો મતલબ ચારે ચાર બાજુ આપણી કેવી થાય સરખી થાય ચારે બાજુ સરખી થાય તો એવા ચતુષ્કોણને આપણે કયો ચતુષ્કોણ કહીએ છીએ સમબાજુ ચતુષ્કોણ કહીએ છીએ આપેલ ચતુષ્કોણ કેવો છે સમબાજુ ચતુષ્કોણ છે તો મિત્રો આટલી વાત સાથે અને આ સ્વાધ્યાયના છઠ્ઠા દાખલા સાથે આજનો વિડીયો આપણે અહીં આગળ પૂરો કરીએ છીએ જય ભારત।